માતાજી બધાને અને બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો જો અત્યારે વાગી ગયા છે 10 વાગ્યા છે અને આપણે જવાનું છે આંબરડી ભાઈને રાખડી બાંધવા। અને જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ। આ સાડી જો આપણે મસ્ત પહેરી છે, મને ગિફ્ટમાં લઈ દીધી। હેપી બર્થડે જ્યારે મારો બર્થડે હતો ત્યારે રાહુલે ગિફ્ટમાં લઈ દીધી છે। જો એ મસ્ત સાડી છે ને આજે આપણે પહેરી છે પહેલી વાર। અને હવે જવું છે હું કામ્યા અને રાહુલ 3 જાવી છે। હેમાંશીબેન ઘરે રહેશે કેમ કે રાખડી બાંધી પાછું તરત આવતું રહેવાનું છે એટલે આપણે જઈ આપણે વાંબડી પૂકી ગયા છીએ। પહેલા જો ચિરાગભાઈના દર્શન થઈ ગયા। આજ રક્ષાબંધન છે એટલે આ ડેલો જ ઊભા તો આપણી વાટ જોઈ। કેમ છે ચિરાગભાઈ? તમારી રાહ જોતા આવે કીધું ક્યારે આવે તો હું મોડું થઈ ગયું, જો તડકો થઈ ગયો। અત્યારે વાગી ગયા કેટલા 10-11 વાગ્યા। હાલો આપણે અંદર જાય। શું કરે છે બધાય? વાળી છે હાલો બધા ચા પીવા। જો મમ્મી ચા બનાવી છે અને આ બાજુ જો પાતરા બનાવવાના છે, પાતરાની તૈયારી થાય છે ઘરના છે। આ બાજુ મારા કામ્યાબેન જો મદદ કરાવે છે, વાળ ને બોલાવે છે, બધા જો તૈયારી કરે છે રસોઈ। આ બાજુ મનીષાબેન શું કરે છે? મનીષાબેન પાતરા ભેગું કાઢે છે, પાતરા બનાવવાના છે। ભજીયાનો પ્રોગ્રામ હતો પણ અત્યારે બંધ રાખ્યો, પાતરા બનાવી છે। આરાધ્યા જો અમારે કાલું કાલું બોલે, ચમચી ગાંડી થઈ ગઈ। હાલો બધા જો ચા પીવા મસ્ત ચા પીવી। કેટલી વાર ચા બનાવી? ચાના બંધાણી જેટલી દેવા દીધી છે। ત્રીજી વાર 3 વાર કાજલ કે ત્રીજી વાર કાજલ લીધી દીધા ને એટલે પછી મમ્મી બીવી પણ ખાધી। આરાધ્યા હાટે કોઈ બીજી નહીં, 3 બીજી કે આરાધ્યા હાટા ની મમ્મી હાટા ની તમારી ગયા છીએ। જો પાતરા લઈને પાતરા આપણે ભરવાના છે। આ લોટ ઓગાળી લીધો છે, ફટાફટ આપણે પાતરા ભરી દઈએ, પાતરા બનાવવાના છે એટલે જો આવ્યા છે અમારે બ્રાહ્મણ આવ્યા છે જો રાખડી બાંધવા। હા ઉનાળાના છે દાદા। આરાધ્યા બાંધી લે। રક્ષા પુત્રની રક્ષા રાજા બોલની રાખડી કા 12 મહિનાના બાપ ભગવાન રક્ષા કરે મનના ધાર્યા કામ બાર સેવા કરે। મમ્મી આવું ક્યાંય નથી થયું આખા વાળમાં આપણા ઘરે પીવા કોઈ ગાય મારા ઘર નથી આવ્યું નથી હજી કથા કરવાની છે। મોરની રક્ષા વાણિજ્યની નિશાની રાખી હવે તો કામ કામ થયું છે ને થઈ જાય કથા બધા કોઈ કરાવતું નથી બીજી કઈ કથા કરાવતી બોલાવી બ્રાહ્મણે જો રાખડી બાંધી દીધી છે, બધાને બાંધી રાખડી। આ ગણપતિ બાપાની માતાજી રાખડી ભંડાર ભરાઈ જાય સીધી સીધી તેના પોણે શું વાત છે। અમારે યુવરાજભાઈ આવ્યા છે। યુવરાજ તારા ક્યાંની વાટ જોતા હતા અમે। આ કોણ આવ્યું? ક્યાંથી આવ્યા બેન? કેમ સારું છે?
બેન છે ત્રીજો નંબર. આ બેન ને હમણાં તો મુલાકાત થઈ જ દીધી અમારે. આ બેન ને જોયા જ નહીં હોય હા, જોયા જ નહીં હોય. આ બેન અમારે છે તો વાઘા છે એટલે ક્યારેક ક્યારેક જ આવે. આ કોણ છે અમારા નામે ભૂમિભાઈ? ડોશી અદાણી કરશે ને તો. અમારે યુવરાજ શું કરે છે હે અમારે યુવરાજ શું કરે છે ભાઈ હે તો બદલાઈ જ ગયો રામ નાના બોલા અજાણું પડ્યું નાના પાય હમણાં આવ્યો નથી ને સારું ધર્મેશભાઈ હા હા હાલો પાણી પાણી હાલો ભૂપી લે ભૂપી ઓળખી ગયો ઓળખી પાણી મોઢું દેખાય ઘડી કેમ ખાશે કલાક પછી જાણે તો થઈ જશે. બધા ભેગા થયા છો અમારા આરાધ્યા બેન આ બાજુ કામ્યા બેન ને આ બાજુ યુવરાજભાઈ આવ્યા છે જો અને બધા બેહી ગયા છે જો અહીંયા લીંબુડી ને આ જામફળી ને બધું ભેગું છે એની નીચે બેઠા સાઈ પીરસવાનું ચાલુ થઈ ગયું છે. સેવ લેવા છે પાતરા ને સેવ. હે જમવા બેસી ગયા છે જો બધા ને જમવામાં શું બનાવ્યું છે આપણે? શું બનાવ્યું જમવામાં? પાતરા બનાવ્યા છે. અને સાઈસ જો બધા બેસી ગયા છે જમવા. પાતરા બનાવ્યા છે ને મરચા છે ને ડુંગળા. અમને બેન આવ્યા છે અમારા બેન ફોન જોતા જોતા ખાલી અમારા ધર્મેશ આવ્યા છે અમારા જમાઈ આવ્યા જો પહેલી વાર આવ્યા છે વ્લોગમાં કેમ કે જાજો ટાઈમ થઈ ગયા એમની ભેગા થયા જ નથી. ક્યારે છેટ આપણે ગયા હતા તમારા ઘરે ઉતાણી વરાજો કર્યો ત્યારે. અત્યારે બધા ભેગા થયા છે જો રાખડી બાંધવા આવ્યા છે અંજલિબેન. તો હાલો બધા બપોરા કરવા. જો કેવા મસ્ત બન્યા છે પાતરા પાતરા ને સેવ. બપોરા કરવા બસ બસ બહુ વધી ગયો. હાલો બધા જો ચા પીવા એમાં એનું છે હાલો બધા ચા પીવા. મમ્મી તમે લઈ લો. આ તો અંજલિ બેન છે. અંજલિ આ ચા પીવા. એ ઓડી ઓડી હમણાં તું લઈ લે મને ચા સાદો. હા હાલો જો આપણે આમાં હવે રક્ષાબંધનની બધી રાખડી લઈ લીધું છે. થાળી તૈયાર કરી લીધી છે જો આમાં બધી બહેનોની રાખડી છે. ચોખા લઈ લીધા છે, કંકુ લઈ લીધું છે બધું. અને જો આ ડબ્બી આવી છે આમાં છે ચોખા અને કંકુ ને એવું છે. નાની નાની ડબલી જો બે હાથ ભાઈ પેંડા ખાવા હમણાં તને દેવા છે ઘડી કઈ. હાલો જો આપણે રાખી આ જો આપણે રાખી બાંધવાની છે સિરાજભાઈની.
બાંધી દીધી છે ને હવે મનીષા બેન આવ્યા છે જો રાખડી બાંધવા. આરતી ઉતારે છે ભાઈની હો ભાઈ. અને જો કંકુનો ચાંદલો મંડાય છે. સરસ સરસ. તમારે આ બધું સ્માઈલ નથી દેવી ને આ ચાંદલો હરકો માંડો. હાલો હવે કઈ રાખડી ગાય ઘા લઈ લીધો ને જડશે નહીં આમ. આજ તો મોર પીસ વાળી જ રાખડી થઈ શું સિરાજ દાદામાં. હવે જો અમારા અંજલિ બેન આવ્યા છે રાખડી બાંધવા ભાઈને. આ બેન છે અમારે 3જો નંબર. અમે 4 બેનો એમાંથી આ બેન છે 3જો નંબર. જો કંકુનો ચાંદલો માંડે છે ભાઈને. અને કઈ રાખડી બાંધવાની છે? હાલો જો કાજલ બેઠા છે અને ભાઈને રાખડી બાંધવા. જો બે ભાઈ બેહી ગયા છે ને રાખડી બાંધવા. કામકાજ ચાલુ છે. આમ જો ખોખા લઈ લીધા છો. આ મમ્મી આવી ગયા છે. જો પેંડો ખાધો મમ્મી? કેવા ખાધા? આ જો એક મોઢું કાના પેંડા ભેગા થયા, એક ખંભાળિયાના, પછી એક બાબરાના, 3-4 જાતના પેંડા હતા. જો આમાં આ બોક્સ ખાલી થઈ ગયું. એક આ બોક્સ છે ખંભાળિયાના. ચાલો બધા પેંડા ખાવા અને બધાને હેપી રક્ષાબંધન. કયો બધા હેપી રક્ષાબંધન. કેવી રક્ષાબંધન રહી? મસ્ત મસ્ત ને? આ બેન જો ઉતારા રહ્યા પૂછી નથી. કામ્યા બેને મજા આવી ગઈ. કામ્યા જો લઈ આવી છે રાખડી આરધ્યા હાટું. બેઠા છે અમારો ભાઈ. અહીંયા જો અમારા ચિરાગભાઈ બેઠા છે. ચિરાગભાઈ રાઠોડ. અહીંયા વિજયભાઈ ને તમે જોયા જ છે બધા. ફેમસ છે ડેકોરેશન. અને જો બધા રાખડી બાંધીને બેસી ગયા છે. ધનમેશ ક્યાં ગયા? બહાર ક્યાંક ગયા છે. હવે આપણે ફોટા ને એવું પાડી લઈ પછી જવાનું છે ઘરે. દાંત કાઢો બધા દાંત કાઢો. રેડી રેડી. આપણે હવે રક્ષાબંધન થઈ ગઈ. રાખડી બાંધી દીધી ભાઈને અને હવે જાવીશું ઘરે. મમ્મી હા પાછા આવશું હાથે માઠેમાં આવશું પાછા. કેમ કે અમારે આઠમનો મેળો હોય મસ્ત એટલે હાથે માઠેમાં આવશું પાછા. તો હવે આપણે જાવી ઘરે. અત્યારે પાછું કામ છે ઘરે. લીલું ને એવું વાગવા જવાનું છે. હાલો કામ્યા બેન. આ બેન છે કે જો આપણે આંબરડીથી ઘરે અત્યારે વહી આવ્યા ને જો કપડાં ને એવું બદલી લીધું ને અત્યારે જવાનું છે લીલું વાડવા વાડીએ. આપણે વાડીએ જઈએ. અમારા કામે જો ચોકલેટ લઈને આવી ગયા છીએ. તો અત્યારે વાડીએ જવાનું છે તો વાડીએ જાવી લીલું વાડીએ જઈને